હું બનાવું છું ચણાની દાળના દાળવડા, જે બહારથી એકદમ ક્રિસ્પી થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ થાય છે. તેના માટે મેં બપોરે ચણાની દાળને પલાળી દીધું હતું. રાત્રે ચણાની દાળ પલળી ગઈ પછી મિક્સર બાઉલમાં લઈને તેને ક્રશ કરી લીધું હતું. સાથે આદુ મરચાં બી થોડાક એડ કર્યા હતા. આવું થીક પેસ્ટ કરવાની છે. તેમાં બને ત્યાં સુધી પાણી ઓછું એડ કરવાનું છે. પછી આખી રાત ખીરું એમ જ રહેવા દીધું હતું. સવારે તેમાં મેં કોથમીર આખી ધાણી વાટીને નાખી હતી, બીજા તીખા લીલા મરચાં નાખ્યા હતા અને થોડુંક આદું નાખ્યું હતું અને મીઠું ટેસ્ટ મુજબ નાખવાનું છે. અને આવું ખીરું તૈયાર કરવાનું છે. પછી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય પછી મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી દાળવડા તળી લેવાના છે અને તેની સાથે થોડાક તીખા લીલા મરચાં બી તળવાના છે. આ દાળવડા તીખા લીલા મરચાં સાથે બહુ ફાઇન લાગે છે. તે બહારથી એકદમ ક્રિસ્પી થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ થાય છે. તૈયાર છે દાળવડા. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.